કરીએ તો ભરૂચની આમોદ નગરપાલિકાના ભાજપના પૂર્વ પ્રમુખ જલ્પાબેન પટેલનો એક વિવાદાસ્પદ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। વિડીયોમાં જલ્પાબેન કોન્ટ્રાક્ટર પાસેથી 40,000ના બદલે 50,000 રૂપિયાની માંગણી કરતા અને રૂપિયા આપો અને બિલ કઢાવી જાઓ તેમ સ્પષ્ટ કહેતા કેદ થઈ ગયા છે। આ વિડીયો સ્થાનિક કોન્ટ્રાક્ટર મૈલેશભાઈ મોદી દ્વારા વાયરલ કરવામાં આવ્યો છે। કોન્ટ્રાક્ટરે આમોદમાં વિકાસના કામો કર્યા હતા, પરંતુ તેમના બાકી બિલો પાસ કરાવવા માટે પેમેન્ટની માંગણી કરવામાં આવતી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે। ચૂંટણી ટાણે જ ભ્રષ્ટાચારના વિડીયોએ ભાજપ માટે મુશ્કેલી ઊભી કરી છે। જીએસટીવી વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું। તો લાંચ માંગતો વિડીયો વાયરલ થયો છે। આમોદ નગરપાલિકાના ભાજપના પૂર્વ પ્રમુખનો રૂપિયા માંગતો વિડીયો વાયરલ થયો છે। પૂર્વ પ્રમુખ જલ્પાબેનનો રૂપિયા માંગતો વિડીયો વાયરલ થયો છે, પરંતુ જીએસટીવી આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું। જલ્પાબેન પટેલ વિડીયોમાં કહ્યું કે 40,000 નહીં 50,000 આપો એવું કહેતા વિડીયોમાં કેદ થઈ ગયા છે। રૂપિયા આપો અને બિલ કઢાવી જાઓ તેવું સ્પષ્ટ શબ્દોમાં કહેતા જોવા મળી રહ્યું છે। આમ તો ભાજપ તેની સ્વચ્છ છબીની વાતો કરતું હોય છે, પરંતુ આ વિડીયોના કારણે ભાજપની પણ મુશ્કેલી વધી શકે છે। તો વિડીયો સ્થાનિક કોન્ટ્રાક્ટર મૈલેશભાઈ મોદી દ્વારા વાયરલ કરવામાં આવ્યો છે। કોન્ટ્રાક્ટરે આમોદમાં વિકાસના કામો કર્યા હતા, પરંતુ તેમના બાકી બિલો પાસ કરાવવા માટે પેમેન્ટની માંગણી કરવામાં આવતી હોવાનો ગંભીર આક્ષેપ છે। ચૂંટણી ટાણે જ ભ્રષ્ટાચારના વિડીયોએ ભાજપ માટે મુશ્કેલી ઊભી કરી છે। જોકે જીએસટીવી વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું। તો આમોદ નગરપાલિકાના કોન્ટ્રાક્ટર મૈલેશ મોદીએ વિડીયો વાયરલ કર્યો છે અને ભાજપ માટે હવે મુશ્કેલી વધી છે। તો આવતીકાલે જ મતદાન થવાનું છે, તે પહેલા ભાજપની છબી ખરડાઈ છે। વિડીયોમાં જલ્પાબેન કોન્ટ્રાક્ટર પાસેથી 40,000ના બદલે 50,000 રૂપિયાની માંગણી કરતા અને રૂપિયા આપો અને બિલ કઢાવી જાઓ તેમ સ્પષ્ટપણે કહેતા કેદ થઈ ગયા છે। જીએસટી પર આપ એક્સક્લુઝિવ દ્રશ્યો પણ જોઈ રહ્યા છો।